માં દર્શન કરાવીશ અને એ મેલડીમાં આપણે સુરતની અંદર નહેરના કાંઠે બેઠા મિત્રો રિક્ષા લઈને આપણે મેલડીમાં પહોંચી ગયા અને છે ને અહીંયા પહોંચ્યા ને એટલે બહુ બધો વરસાદ આવ્યો. શ્રીફળની સુવિધા માટે છે ને એક નાની અમથી કેબિન બનાવેલી છે એટલે દુકાન બાજુમાં છે ને બહુ જ ઇન્સ્ટાગ્રામમાં બહુ જ ફેમસ છે અને બહુ બધા અહીંયા છે ને વિડીયો બનાવે ને બહુ બધી લાઈક અને વ્યૂઝ મળી જાય. તો કેમ છો મારા વાલીડા? તો નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. આજ હું તમને ખરે મેલડીમાં દર્શન કરાવીશ અને એ મેલડીમાં આપણે સુરતની અંદર નહેરના કાંઠે બેઠા અને એ મેલડીમાં એટલું ટ્રાફિક હોય. રવિવારનો દિવસ હોય તો તમારે છે ને 10 વાગે રાતના તમારે આવવાનું પણ એટલી જ લાઈન હોય દર્શન કરવા માટેની બહુ જ બધી ભીડ હોય. તો આજ હું તમને દર્શન કરાવીશ અને આજ આપણે છે ને જવાનું છે આ રિક્ષા લઈને. આપણા મિત્ર એ રિક્ષા લીધી છે આ સંજયભાઈ રિક્ષા લઈને આપણે જવાનું છે મેલડીમાં દર્શન કરવા. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, છેલ્લે સુધી જોતા રહેજો. ચાલો મિત્રો રિક્ષા લઈને આપણે મેલડીમાં પહોંચી ગયા અને છે ને અહીંયા પહોંચ્યા ને એટલે બહુ બધો વરસાદ આવ્યો અને જોવો તમે આમ બહુ બધું પાણી ભરાઈ ગયું છે આ બધે અને છે ને અહીંયા છે મેલડીમાં. મિત્રો છે ને અહીંયા છે ને આ નેરવાળા મેરડીમાં છે ને અહીંયા રવિવારના દિવસે એટલું બધું ટ્રાફિક હોય, બહુ બધું માણસો હોય અહીંયા. અને એ તમે છે ને એ આપણે રવિવારે દર્શન કરવા આવ્યા ને ત્યારે મેં એક વિડીયો ઉતાર્યો હતો જોવો હતો. તો મિત્રો છે ને જો અહીંયા છે ને આપણે શ્રીફળની સુવિધા માટે છે ને એક નાની અમથી કેબિન બનાવેલી છે એટલે દુકાન અને બાજુમાં છે ને તો નહેર છે અને અહીં શ્રીફળ છે ને બહુ બધા છે ને જે માનતાઓ હોય ને શ્રદ્ધાળુ એ બધા લોકોને અહીં માનતા અહીંયા પગ થાય અને બધા છે ને શ્રીફળના હાર ચડાવવાનો ને જે માનતા રાખી હોય ને એ બધું અહીંયા ચડાવે. અને આ છે મેલડીમાંની ધજા. અને હવે જોવો તમે આમ મેલડીમાંનું મંદિર બહુ નાની અમથી જગ્યા છે પણ છે ને બહુ મોટું કામ કરે છે જોવા તમે. અને આ જે સુબી છે ને એ બહુ જ ઇન્સ્ટાગ્રામમાં બહુ જ ફેમસ છે અને બહુ બધા અહીંયા છે ને વિડીયો બનાવે ને બહુ બધી લાઈક અને વ્યૂઝ મળી જાય અને એ બધી માતાની દયા છે. તો મિત્ર તમે પણ દર્શન કરી લો મેલડીમાંના. અને વ્લોગ ને અહીંયા કરશું આપણે પૂરો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો અને મળીએ પાછા નવા વ્લોગ વિડીયો સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, બાય બાય.